સુરતના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। માત્ર 6 થી 7 મહિનામાં જ નવા બનેલા આરસીસી રોડની હાલત બિસ્માર બની ગઈ છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ટૂંકા ગાળામાં જ તૂટવા લાગ્યો છે। રોડ વચ્ચે મોટી તિરાડો અને ગાબડા પડતા અકસ્માતનો ભય ગંભીર રીતે વધ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળી કામગીરીને કારણે આરસીસી રોડ એક તરફ નમી ગયો છે, જેના કારણે વાહનોના ટાયર ફસાઈ જવાથી ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે। આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલે વહીવટીતંત્ર પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે સરકારના બજેટનો ખુલ્લેઆમ દુરુપયોગ થયો છે। જો અહીં કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ? આશ્ચર્યની વાત એ છે કે રોડની આવી દયનીય સ્થિતિ હોવા છતાં હજુ સુધી કોઈ રિપેરિંગ કે તપાસ હાથ ધરાઈ નથી। સ્થાનિકોએ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની તાત્કાલિક માંગ ઉઠાવી છે। મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રોડનું નવીનીકરણ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવી અનિવાર્ય બની છે। અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી તો વાત જ બાજુ હોય, 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા। કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી। રોડ નહીં બનાવે તો તમે શું કરો? તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।